નમસ્કાર. આજે રાંધણછટ છે તો ગુજરાતીના રસોડાના સ્વાદ જેનાથી તેમનું મન, પેટ અને જીભ ઠરે છે એવું કંઈક લખીને લાવી છું. ચાલો ગુજરાતી રસોઈથી ગુજ્જુ જમણની મજા કરાવું. ચાલો ગુજરાતી રસોઈથી ગુજ્જુ જમણની મજા કરાવું. ગુજરાતી તીખી ખાટી મીઠી વાનગીઓથી તમને મળાવું. ઘી ચોપડીને રોટલી ને સાથે સંભાર્યું શાક, ખાટી મીઠી તુવેરની દાળ ને લાડવાનો સંગાથ, સાથે વાલ બનાવ્યા વાલીએ ને હતા મેથીના ગોટા ને ભાત. કાકડીનું રાયવાળું રાયતું કીધું ને ભરેલા લીલા મરચાંની તો શું વાત. કેરી કચુંબર ચટણી પાપડ આ તો ભળે સહુ જમણની સાથ. એમ તીખી મીઠી જિંદગીમાં ભાઈ સાહેબ પેટની ઝાકમઝાક. છાશે આપી ઠંડક ને પછી મુખવાસની રમઝાટ. પછી રજવાડું બીડું પાનનું ખાઈ એને પેટ પર ફેરવ્યો હાથ. જીભના ચટકારાએ ન રાખી વજનની પલાજ. મોજ છે જો જીવન તો માણો મજા ધરીને બે હાથ. મોજ છે જો જીવન તો માણો મજા ધરીને બે હાથ. ચાલો સાંજના જમણમાં જઈએ દઈ તાળી આજ. જો સાંજે ગુજ્જુ ખાએ હલકું તો આવે ઊંઘ સરસરાટ. હસવું હોય તો હસતા રહો, અમારે તો આ જ છે રિવાજ. સાંજે ખીચડી ઘીથી ભરેલી ને સાથે રીંગણનું લસણિયું શાક. કઢી ભાખરી પાપડ અથાણું આ તો ખીચડીના વાલા સાથી સંગાત. સાવ સીધું સાદું ખાવાનું પણ પેટે ન માણી નવરાશ. આ ગુજ્જુ ઘરનો જો જમણ માણો તો માણો 84 સ્વાદ. હજી ઢોકળા મુઠિયા પાતળા તો છૂટ્યા ને હાંડવાની શું વાત. પૂરણપૂરી ઘીમાં ઝબોડી જો ખાવો તો આવે ઉન્માદ. રોટલો ઓળો માખણ ગોળ દેશી જમણનો અદ્ભુત સ્વાદ. થેપલા પૂરી શ્રીખંડ જોડે સૂકું બટેટાનું શાક. ભાતની વાનગીઓ ખાઓ ચટકારા લઈ સ્વાદ. પેટ ઠારે ને સહુમન પહોંચે આ છે બધી ગૃહિણીના રસોડાની વાત. છતાં પરોજણ સવાર સાંજની કે શું બનાવું બોલો આજ.